વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે એક વિસરાઈ ગયેલી વાનગી જેનું નામ છે ચોળાની વડીનું શાકની રીત લઈને આવી છું. ઉનાળામાં ઘણી વખત શાક ખાવા માટે બાળકો મગજમારી કરતા હોય છે, તો તમે આ શાક ગ્રેવીવાળું બનાવી અને ટ્રાય કરી જોજો. એકદમ ટેસ્ટી બનશે. તો આ ચોળાની વડી છે જે 50 ગ્રામ જેટલી મેં લીધી છે અને તમને કરિયાણાની દુકાનમાં આ વડી સરળતાથી મળી જશે. અને આ વડી તમે 12 મહિના સુધી બનાવી અને સ્ટોર કરીને પણ રાખી શકો છો. હવે મેં 50 ગ્રામ ચોળાની વડી લઈ લીધી છે, એક ડુંગળી અને એક મોટી સાઇઝનું ટામેટું લઈ લીધું છે. હવે સૌથી પહેલાં આપણે વડીને શેકવાની છે. તો એક કઢાઈમાં અમે લગભગ 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે જે 50 ગ્રામ વડી લીધી છે એને શેકી લેવાની છે અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકવાની છે. તો ધીમા તાપે લગભગ 3 થી 4 મિનિટ એને શેકાતા થશે. આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. તો આ રીતે તમે એક વખત શાક બનાવીને ટ્રાય કરી જોજો. આ વડી તમને કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી જશે. અને તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે વડી શેકાઈ રહી છે. આપણે એને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકવાની છે. તો વડી લગભગ શેકાઈ જવા આવી છે, તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો વડી બધી જ શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે, સુગંધ પણ સરસ આવી રહી છે. તો હવે મેં વડીને કાઢી લીધી છે. હવે આ જ કઢાઈમાં લગભગ 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશ અને એમાં જ આપણે શાક વઘારી દેવાનું છે. તો ડુંગળી અને ટામેટાને મેં બારીક ચોપ કરી લીધા છે. વઘારમાં મેં અડધી ટીસ્પૂન જીરું ઉમેરી દીધું છે અને એક ડુંગળી મેં આ રીતે બારીક કાપીને લઈ લીધી છે. એને આપણે ગુલાબી રંગની સહેજ સાંતળીશું. તો આ રીતે સરસ રીતે સાંતળવાની છે ડુંગળીને. અને હવે અડધી ટીસ્પૂન જેટલી મેં લસણની પેસ્ટ ઉમેરી દીધી છે અને 2 લીલા મરચાં મેં ક્રશ કરીને ઉમેરી દીધા છે. તમે લસણ ડુંગળી ના ખાતા હો તો એકલા ટામેટામાં પણ આ શાક બનાવીને ટ્રાય કરી જોજો, તો પણ સરસ લાગશે. હવે ડુંગળી, લસણ અને મરચાં સંતળાઈ ગયા છે એકાદ મિનિટ માટે. તો હવે ટામેટાને મેં આ રીતે પ્યુરી બનાવી દીધી હતી એ ઉમેરી દઈશું અને સરસ રીતે એને સાંતળવાનું છે. તો ધીમા ગેસે આપણે એને સાંતળીશું. થોડું મેં પાણી ઉમેરી દીધું છે મિક્સર જારમાં. લગભગ 1/2 કપ જેટલું મેં પાણી લીધું હતું એ ઉમેરી દીધું છે અને હવે ઢાંકી અને સરસ રીતે એને ચડવા દઈશું. તો જે વડી મેં શેકી કાઢી હતી એને આ રીતે ખાયણી પરાઈમાં અધકચરો ભૂકો કરી દેવાનો છે. એકદમ બારીક ભૂકો નથી કરવાનો. શેકેલી છે એટલે એને સહેજ આ રીતે કચડીશું તો વાર પણ નહીં લાગે. આ રીતે સહેજ ભૂકો કરી દેવાનો છે. તો આ રીતે મેં ભૂકો કરી દીધો છે. અને હવે આપણે ડુંગળી અને ટામેટાં, લસણ એ બધું સરસ રીતે શેકાવા દેવાનું છે. હજી ચડ્યું નથી, તેલ છૂટું નથી પડ્યું, તો ફરીથી ચડવા દઈશું એને. તો સરસ રીતે હવે ચડી જવા આવ્યું છે. તો હવે આપણે એમાં મસાલા પણ કરી દઈશું. આ વડીમાં મીઠું હોય છે એટલે ગ્રેવીના હિસાબથી જ આપણે મીઠું ઉમેરવાનું છે. 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી દીધી છે, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને ગ્રેવીના હિસાબથી મેં મીઠું ઉમેરી દીધું છે. સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે આ ગ્રેવીને ચડવા દઈશું. તો ધીમા તાપે ગ્રેવીને સરસ રીતે ચડવા દેવાની છે. તો તમે જોઈ શકો છો તેલ સરસ છૂટું પડી ગયું છે, ગ્રેવી સરસ સંતળાઈ ગઈ છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરશું. તો હવે એમાં થોડું પાણી ઉમેરી દઈશું, કેમ કે આપણે જે વડી ઉમેરીશું તો એ પાણી શોષી લેશે. એટલા માટે મેં લગભગ અડધા કપ જેટલું પાણી ઉમેરી દીધું છે. તમારે જે હિસાબથી રસો રાખવો હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું. અને પાણી સહેજ ઉકળી ગયું છે, ગ્રેવી ઉકળી ગઈ છે. તો હવે આપણે જે વડીનો ભૂકો કર્યો છે એ ઉમેરી દેવાનો છે અને હવે એને પણ ચડવા દઈશું. તો લગભગ 2 થી 3 મિનિટમાં શાક સરસ રીતે ચડી જશે, કેમ કે વડી ઓલરેડી શેકેલી જ છે એટલે વાર નહીં લાગે. તો 2 થી 3 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને એને ચડવા દઈશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. આ શાક તમે રોટલી ભાખરી સાથે ખાઓ તો ખૂબ જ મજા આવે છે. હવે એમાં છેલ્લે બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું. તો વડીનું શાક બનીને તૈયાર છે. તો તમે એક વખત આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે ચોળાની વડીનું
ટેસ્ટી શાક.